નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ધરમપુરના બામટી ગામમાં જૂની અદાવતમાં એક આધેડની હત્યાનો બનાવ સામે આવ્યો। અલીબાગ અક્ષેથી રાકેશ ગણની માછીમારી બોટમાં લાગી આગ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દાદરાનગર હવેલીમાં આગમનને લઈ જોશથી તૈયારીઓ ચાલી રહી છે। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। ધરમપુરના બામટી ગામમાં જૂની અદાવતમાં એક આધેડની હત્યાનો બનાવ સામે આવ્યો છે। ગામના જ એક યુવકે આધેડ પર હુમલો કરતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘટના બાદ ધરમપુર પોલીસે આરોપીને ઝડપવા તપાસ તેજ કરી છે। બનાવની વિગત મુજબ ધરમપુરના બામટી ગામમાં રહેતા ચંદુભાઈ પટેલ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા। એ વખતે જ નીતિન મોહન પટેલ નામનો એક યુવક પણ સામેથી આવી રહ્યો હતો। આ દરમિયાન બંને વચ્ચે અગાઉની અદાવતને લઈ બોલાચાલી થઈ હતી। આવેશમાં આવીને નીતિન પટેલે ચંદુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો। લાકડાના ફટકા મારતા ચંદુભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। બનાવની જાણ થતાં જ ગામ લોકો એકઠા થયા હતા અને ચંદુભાઈના પુત્ર અને તેમના પત્નીએ બાઇક પર જ તેમને પ્રથમ ધરમપુરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા। જો કે વધુ સારવારની જરૂર જણાતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન ચંદુભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી અને આરોપી નીતિન પટેલને ઝડપવા તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક રીતે મૃતક ચંદુભાઈના પુત્ર અને આરોપી નીતિન પટેલ વચ્ચે એક લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે બબાલ થઈ હતી અને દરમિયાન બંને વચ્ચે મારામારી પણ થઈ હતી। 3 વર્ષ અગાઉ બનેલી આ ઘટના બાદ બંને વચ્ચે અંગત અદાવત ચાલતી હતી અને બનાવ વખતે આરોપી અને ચંદુભાઈ રસ્તા પર સામે સામે આવી જતા બંને વચ્ચે ફરી ઉગ્ર બબાલ થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, જેમાં ચંદુભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। આથી ધરમપુર પોલીસે ફરાર આરોપી નીતિન પટેલને ઝડપવા તપાસ તેજ કરી છે। મારા પપ્પાની સાથે જૂની અદાવત હતી થોડી। મારા પપ્પા ભાભા ગામ તરફથી આવતા હતા। એ નીતિન ઉર્ફે લાલુ રસ્તામાં ઊભી રાખી લાકડી વડે મારા પપ્પાને કમરના ભાગે અને પગના ભાગે ઢોર મારેલ। ત્યારે ત્યાંથી મારા પર મારા કાકીનો ફોન આવેલો અને હું ત્યાં જઈને જોયું તો નીતિન ઉર્ફે લાલુ ત્યાં મારા પપ્પાને લાકડા વડે ઢોર મારતો હતો। ત્યાં જઈ મેં છોડાવવાની કોશિશ કરી તો એ મારા પર મારવાનો હુમલો કર્યો। તે બાદ મેં એ ગડકાર્યો તો મારા પિતાને પોઝિશન ખરાબ હતી એટલે મેં મારી મોપેડ બાઇક પર મારી મમ્મી સાથે બેસાડીને એને ધરમપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયો। ત્યારબાદ ત્યાંના ડૉક્ટરે તપાસ કરી અને અગાડી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોકલાવી। અહીંયા વેન્ટિલેટર પર સારવાર ચાલતી હતી। તે દરમિયાન 11:45 કલાકે અહીંયાના તબીબે મારા ફાધરને મૃત જાહેર કર્યો। મારામારીનું કારણ શું? જૂની અદાવત ક્યારથી હતી અને કયા મુદ્દે હતી? જૂની અદાવત મારા જોડે લગ્નમાં થોડી મારામારી થઈ ગયેલી। તે અદાવત રાખીને એ વારે ઘડીએ પપ્પા જોડે કે મારા જોડે બબાલ કરતો જ હતો। પપ્પાને એકલતાનો લાભ ઉઠાવીને એણે લાકડી વડે ઢોર મારીને મારા પિતાજીને મૃત્યુને પાર ઉતારી દીધો। શું માંગ છે તમારી? આરોપી સામે કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ? આરોપીને ફાંસીની સજા થવી જોઈએ। મારે એનું મોઢું જોવું નથી આજ પછી। મારા સામે નહીં આવવો જોઈએ એ માણસ। મારું નામ પ્રવીણભાઈ તરસીભાઈ પટેલ। એ ઘટનામાં શું છે, કાલે એના કામ અર્થે ધંધાર્થે કામ માટે ગયેલા હતા। એટલે એ લોકોને શું અદાવત હતી તે એ લોકોને ખબર, મને ખબર નથી, પણ એ લોકોની અદાવત ચાલ્યા કરતી હતી। એટલે એ લોકો આમ ગયો છે એમ એને ખબર પડી એટલે રોડ પર એ દંડા લઈને ઊભી રહેલી અને જેવો આવ્યો તેને એને ગાડીથી ઊભી રાખ્યું। એટલે એ તો કંઈ વાત કરવાના હશે એમ કરીને ઊભી રહ્યો।
એટલે જેવો ઊભી રહ્યો તેવો એને ગાડી પરથી ઉતરવા ના દીધો અને સીધો એને દંડાથી માર પાડીને એને નીચે પછાડી દીધો. છતાં નીચે પછાડી છતાં પણ એને માર્યા જ કરી. એનો પગ તોડી નાખ્યા, પાછળની બધી હાડકી અને આ પાછળી બધી તોડી નાખી. નીતિનભાઈ મોહનભાઈ પટેલ એ જલારામ મંદિરના અમારા ફળિયામાં જ રહે છે. પોલીસ સ્ટેશનમાં એને દવાખાને લઈ ગયા એટલે એને ફરિયાદ નોંધાવી પોલીસ સ્ટેશનમાં, અને ફરિયાદ નોંધાવીને પછી એને દવાખાને લઈ ગયા. દવાખાનેથી ધરમપુર દવાખાનામાં એને ન લીધો એટલે સીધા વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ કરી એટલે ડૉક્ટરે એમ કીધું કે હમણાં 15-20 મિનિટ આપણે એને રિકવરી આવતા વાર લાગે, જે હોય તે હમણાં ખબર પડી જશે. એટલે પછી એને આઈસીયુમાં મૂક્યો એટલે પછી 11:15 વાગે એ એક્સપાયર થઈ ગયા. અલીબાગ અક્ષયથી રાકેશ ગણની માછીમારી બોટમાં સવાર 3 થી 4 વાગ્યાની વચ્ચે દરિયામાં 6 થી 7 નોટિકલ માઇલના અંતરે લાગી આગ. અલીબાગ અક્ષયથી રાકેશ ગણની માછીમારી બોટમાં સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે દરિયામાં 6 થી 7 નોટિકલ માઇલના અંતરે આગ લાગી હતી. કોસ્ટગાર્ડ અને નૌકાદળની મદદથી બોટમાં સવાર તમામ 18 ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દાદરાનગર હવેલીમાં આગમનને લઈ જોશથી તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. વિરામ બાદ આપનું સ્વાગત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા દાદરાનગર હવેલીમાં આગમનને લઈ જોશથી તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે ચુનાવેલા પ્રતિનિધિઓએ મોદીજીના પ્રોગ્રામમાં આવવા માટે લોકોને આહવાન કર્યું છે. મોદીજીએ ચૂંટણી સમયે જે વાતો કર્યા હતા તેનાથી પણ મોટી ભેટ પ્રદેશના લોકોને મળી છે. નમો મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલ, સ્ટેડિયમ ગ્રાઉન્ડ જેવા અનેકો કાર્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં પ્રદેશમાં ખૂબ જ ઝડપી રીતે બન્યા છે. આવનારી 7 ફેબ્રુઆરીના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દાદરાનગર હવેલીના મુલાકાત લેશે અને વિવિધ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. नमस्कार मित्रों, मैं विशाल टंडेल ओबीसी मोर्चा का राष्ट्रीय कार्यकारिणी सदस्य दादरा नगर हवेली एवं दमन दीव भारतीय जनता पार्टी. विश्व के सबसे बड़े नेता आपके और हम सब के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी हमारे दादरा नगर हवेली के सेलवासा जिला में चौथी बार 7 तारीख को जब पधार रहे तब मैं पूरे प्रदेशवासियों को हार्दिक आमंत्रण देना चाहता हूँ. दोस्तों, ये ऐसे विश्व के
नेता है जिन्होंने विश्व पटल पर हमें भारत को एक नई आयाम पर पहुंचा है, एक नया नाम दिया है। हमारे प्रदेश की अगर हम बात करें तो करीबन 14,000 करोड़ से भी ज़्यादा के विकास कार्य आज चल रहे हैं या तो संपन्न हो चुके हैं। दोस्तों, हमें श्री प्रधानमंत्री जी ने बहुत कुछ दिया है। यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में और दादरा नगर हवेली दमन दीव प्रशासक श्री प्रफुल्ल भाई पटेल के मार्गदर्शन में यहाँ पर हमारे प्रदेश में चहुमुखी विकास हुआ है और इस विकास की देन हमें भारत सरकार ने, हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दिया है। आज जब हमारे और आपके सबके नेता श्री नरेंद्र मोदी जी 7 तारीख को दादरा नगर हवेली के सिलवासा में पधारे, तब हम सबका एक कर्तव्य है कि हम पूरे जोश से, उमंग से उनका स्वागत करें, उन्हें धन्यवाद करें। इसलिए मैं पुनः आप सभी को आग्रह करना चाहता हूं, ये विनती करना चाहता हूं कि दादरा नगर हवेली के सभी पटेलात के लोग, सभी पंचायत के लोग, सभी म्यूनिसिपालिटी क्षेत्र में रहने वाले लोग और दमन के पंचायत एवं शहरी विस्तार के सभी लोग वहां पर बहुत ही बड़ी संख्या में आकर गर्मजोशी से हमारे, तो उसी के चलते मैं पुनः आप सभी को आग्रह करना चाहता हूं, 7 तारीख को आइए, बहुत ही बड़ी संख्या में हम उपस्थित रहे और पूरे जोश के साथ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हम स्वागत करें, धन्यवाद करें। मैं सभी प्रदेशवासियों को और हमारे जो भी हमारे आजू बाजू के गुजरात के जो गांव है वो सभी को मैं एक ख़ास मैसेज देना चाहता हूं। हमारे यहाँ दादरा नगर हवेली में हमारे सेलवास यहाँ हमारे माननीय यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी आ रहा है, जो आज विश्व में उसके नाम की चर्चा है, विश्व गुरु से माना जा रहा है। ऐसा आदमी अगर अपने प्रदेश में आते हैं तो अपने को उसके लिए स्वागत के लिए एकत्रित होकर सभी युवाओं को, बुजुर्गों को, खास करके मेरी माता बहनों को उपस्थित होना है। मैं आपको दादरा पंचायत की ओर से आमंत्रित करता हूं और अपनी सुविधा असुविधा नहीं देखे, क्योंकि अपने लिए जो हमारे माननीय मोदी जी ने जो किया है, हमारे प्रदेश के विकास के लिए जो किया है, हमारे यहाँ जो स्टूडेंट लोगों के लिए जो शैक्षणिक क्षेत्र के लिए जो किया है, तो इसको ध्यान में रखते हुए आप सब कुछ काम सब भी छोड़ के आपको हमारे सेलवास आना है। 7 तारीख को मैं आपको बहुत बहुत दिल से आभार व्यक्त करता हूं और आमंत्रित करता हूं। ऐसे आदमी अपने यहाँ पावन धरती पे आए, ऐसे आदमी का पावन अपनी धरती पे पैर रखे तो अपना और भी विकास होएगा, ऐसा मेरी मनोकामना है। और ख़ास करके प्रफुल्ल भाई ने यहाँ जो अपने विकास में जो नरेंद्र मोदी के आदेश से जो खरा उतर के जो काम किया है उसको भी ध्यान में रखे और आपको सबको आना है। जय हिंद, जय भारत। नमस्ते, હું ફાલ્ગુની પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ફ્રોમ દમણવાડા। મને જણાવતા આનંદ થાય છે કે 7 માર્ચે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા દાદરાનગર હવેલીમાં એમનું સ્વાગત થઈ રહ્યું છે। તો હું આપણા પ્રદેશના તમામ લોકોને હું વિનંતી કરું છું કે જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આપણા પ્રદેશમાં આગમન કરી રહ્યા હોય તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આપણે એમનું સ્વાગત કરવું જોઈએ। કેમ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપને ખૂબ સરસ એવી ભેટો આપી છે, એમણે કરી બતાવ્યું છે લોકો માટે। તો હવે આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે કે આપણે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એમનું ખૂબ સરસ અભિવાદન કરીએ, સ્વાગત કરીએ। કેમ કે યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આપને એન્જિનિયરિંગ કોલેજ, નર્સિંગ કોલેજ, મેડિકલ કોલેજ એવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે। અને હું સાથે એ પણ કહેવા માંગુ છું કે બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ જેવી સ્કીમ આપણા પ્રદેશમાં આપી છે અને એનાથી જે ઘરે જે બેસેલી બહેનો હતી એ બધી જ બહેનો આજે ગૃહ ઉદ્યોગ કરીને પોતાને પગભર થઈ છે। તો એના માટે આપણી પ્રદેશની બહેનોને હું વિનંતી કરું છું, કેમ કે આનાથી મોટો અવસર આપને મળવાનો નથી યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવા માટે। તો હું આપણા પ્રદેશના લોકોને તેમજ ખાસ કરીને મારી બહેનોને વિનંતી કરું છું કે બહેનો મોટી સંખ્યામાં આપણા દાદરાનગર હવેલીમાં ઉપસ્થિત રહીને આપણા જે પ્રધાનમંત્રીશ્રીનો આપણે જે કર્જ ચૂકવવાનો આપને અવસર મળ્યો છે, તો હું ફરીથી એકવાર વિનંતી કરીશ અને મારી બહેનોને તેમજ લોકોને હું વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહે અને મોદીજીને કે આપણા પ્રધાનમંત્રીજીને ખૂબ સરસ લાગે એવું આપણે કરી બતાવીએ અને એમનું અભિવાદન કરીએ, સ્વાગત કરીએ અને એમનો આભાર વ્યક્ત કરીશું। ધન્યવાદ। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું। વિરામ બાદ આપ જોઈ શકશો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષકોના માર્ગદર્શનમાં વિવિધ સુંદર શૈક્ષણિક સાધનો તૈયાર કરી રજૂ કરવામાં આવ્યા. અલીબાગ અક્ષયથી રાકેશ ગણની માછીમારી બોટમાં સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે દરિયામાં 6 થી 7 નોટિકલ માઇલના અંતરે આગ લાગી હતી. કોસ્ટગાર્ડ અને નૌકાદળની મદદથી બોટમાં સવાર તમામ 18 ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ધરમપુરના બામટી ગામમાં જૂની અદાવતમાં એક આધેડની હત્યાનો બનાવ સામે આવ્યો. અલીબાગ અક્ષયથી રાકેશ ગણની માછીમારી બોટમાં લાગી આગ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દાદરાનગર હવેલીમાં આગમનને લઈ જોશથી તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી
નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પ્રવેશ ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું.
વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો, એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શક ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શક ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે, એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે, એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે, એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा, जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत
थैंक्स वंस अगेन, थैंक्स बोलना चाहता हूँ। थैंक यू। વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો, સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ, આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ, જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા, છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન, હું અને મારી ટીમ, અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર, તમામ ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી, આમ મુંબઈ સુધી, અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 ईयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़, वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद.
myself Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं। तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं। वैसे तो ये चैनल बहुत पॉपुलर है, हम घर बैठे वलसाड़ डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं। वैसे ही उम्दा काम आने वाले साल में भी करे और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से। थैंक यू।